हेलो दोस्तों। तो મને સામાન્ય રીતે રોજે પૂછાતો એક સવાલ કે આંખ નીચે કાળા ડાર્ક સર્કલ કેમ થાય છે? તો એના મુખ્ય કારણો છે ઊંઘની અછત, મોબાઈલનો વધારે ઉપયોગ, એલર્જી, આંખ રગડવી અને પાતળી ત્વચા તથા જેનેટિક્સ. તો શું ઘરેલું ઉપયોગથી ડાર્ક સર્કલ દૂર થાય છે? તેના જવાબમાં દરેક કેસમાં નહીં. કારણ અલગ હોય તો ટ્રીટમેન્ટ પણ અલગ જ હોય છે. કાકડી, આલુ, ટી બેગ કામ કરે છે? હા, થોડી રાહત મળે પણ પરમેનન્ટ સોલ્યુશન નથી. શું ક્રીમ લગાવવાથી પૂરું ઠીક થઈ જાય છે? હા, માઇલ્ડ કેસમાં હા, પણ ડીપ પિગમેન્ટેશન માટે એડવાન્સ ટ્રીટમેન્ટ જરૂરી હોય છે. તો સાચી ટ્રીટમેન્ટ શું છે? કોર્સ પ્રમાણે મેડિકલ ક્રીમ્સ, જેલ્સ, અંડર આઈ જેલ્સ, ક્રીમ્સ, કેમિકલ પીલ, PRP અથવા લેસર ટ્રીટમેન્ટ. પેશન્ટ મને પૂછે છે હું શું કરું એના કરતાં શું ના કરું. સેલ્ફ ટ્રીટમેન્ટ બિલકુલ બંધ કરો અને તમારા જે ક્લિનિકલ કોસ્મેટોલોજિસ્ટ છે, એક્સપર્ટ છે, સ્કિન અને હેર સ્પેશિયાલિસ્ટ છે એને સવાલ કરો. તો આવા જ કોઈ પણ સવાલ આવકાર્ય છે ડૉક્ટર નિશિત પટેલ, MD PGDCC, ક્લિનિકલ કોસ્મેટોલોજિસ્ટ, મમતા સ્કિન એન્ડ હેર.